1 કરોડ કમિશન ના આપો તો 2.20 કરોડનું દાન અપાવું। દાતા શોધતી એનજીઓના 1 કરોડ આંગડિયામાં જમા કરાવી બીજા બાજુએ ₹10ની નોટ આપી પછી પેશાબ કરવાના બહાને ગાયબ। નવસારીની સેવાકીય કામગીરી કરતી એનજીઓ સંસ્થાને CSR થકી 2.20 કરોડ આપવાની વાત કરીને તેના બદલામાં 1 કરોડનું રોકડ કમિશન મેળવવાની શરત મૂકી સંસ્થાના સભ્યો પાસેથી શહેરમાં આવેલા આંગડિયા પેઢીમાં સફળતાપૂર્વક 1 કરોડની રકમ જમા કરાવી, પણ સામે 2.20 કરોડની રકમ એનજીઓના ખાતામાં આરટીજીએસ ન કરતા એનજીઓના સભ્યોને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં ટાઉન પોલીસમાં 4 સામે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે। નવસારી શહેરના ફુવારા વિસ્તારમાં ફાઉન્ટેન પ્લાઝામાં 3જા માળે કાર્યરત અખંડ ભારત અખંડ ફાઉન્ડેશન નામની એનજીઓ સંસ્થા છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે। આ સંસ્થા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કોર્પોરેટર અફેરની પરવાનગીથી કાર્યરત છે, જેમાં જરૂરિયાતમંદ વૃદ્ધોની ગંભીર બીમારીને કારણે ચાલતી આજીવન દવા પોસ્ટ ઓફિસ મારફતે તારીખ 1 થી 10ની વચ્ચે નિઃશુલ્ક પહોંચાડવામાં આવે છે। આ સંસ્થાને કાર્યરત કરવા માટે સતત ફંડની જરૂર પડે છે, જેથી તેઓ દાતાની શોધમાં હોય છે। 3 મહિના અગાઉ શહેરના આનંદ પટેલ નામના વ્યક્તિએ આવીને તેમના કાર્યની સરાહના કરી હતી અને તેમને આકાશ નામના વ્યક્તિ સાથે ફોન પર વાતચીત કરાવી હતી, જેણે મુંબઈની પાનેગા એન્ટરપ્રાઇઝ પાસેથી CSR દ્વારા 2 કરોડને 20 લાખ આપવાની વાત કરી હતી, પરંતુ સામે કમિશન રૂપે 1 કરોડ રૂપિયા જમા કરાવવાની પણ શરત મૂકી હતી। એનજીઓ સંસ્થાઓ સામાજિક કાર્ય કરીને સમાજને ઉપયોગી થતા હોય છે, પરંતુ નવસારીમાં અખંડ ભારત અખંડ હેલ્પકેર ફાઉન્ડેશનને 2 કરોડ 20 લાખ જેટલી રકમ દાનમાં મેળવવા જતાં 1 કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે। આ બનાવ અન્ય એનજીઓ માટે પણ બોધપાઠ સમાન બની રહ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।